પરથી પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે ભાવેશ બોરડ નામનો શખ્સ ઝડપાયો। વર્ષ 2019થી કરતો હતો વિદેશ પ્રવાસ। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં વિદેશ જવાની ગેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ભાવેશ ધીરુભાઈ બોરડ નામનો વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો। અધિકારીઓએ તેના દસ્તાવેજોની ચકાસણી કરવા તેની પાસેથી પોર્ટુગલ દેશનો બનાવટી પાસપોર્ટ મળી આવ્યો હતો। આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે। આરોપી ભાવેશ બોરડ વર્ષ 2019માં બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને તે અત્યાર સુધી આ જ બોગસ દસ્તાવેજના આધારે અનેક વખત વિદેશ પ્રવાસ ખેડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। પોર્ટુગલ જેવા યુરોપિયન દેશના નાગરિક તરીકેની ખોટી ઓળખ ઊભી કરી તે મુસાફરી કરતો હતો। વારંવારની સફળ મુસાફરી બાદ આ વખતે સુરત એરપોર્ટ પર તેની ચાલાકી પકડાઈ જતાં તેનો ભાંડો ફૂટ્યો હતો। આ ગંભીર ગુના સબબ ડુમસ પોલીસે આરોપી ભાવેશની ધરપકડ કરી છે અને તેની પાસેથી બનાવટી પાસપોર્ટ જપ્ત કર્યો છે। હાલમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે કે આ બનાવટી પાસપોર્ટ ક્યાંથી અને કોની મદદથી બનાવવામાં આવ્યો હતો। આ કૌભાંડમાં કોઈ મોટા એજન્ટ કે રેકેટની સંડોવણી હોવાની શક્યતાને પગલે પોલીસ મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે અને આગામી દિવસોમાં તપાસમાં મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત શહેર ખાતે એક વ્યક્તિ જે મૂળ અમરેલીનો અને લાંબો સમય સુરત શહેર ખાતે રહેલો ભાવેશ બોરડ નામનો એક વ્યક્તિ છે, જેની વિરુદ્ધ ડુમસ પોલીસ સ્ટેશનમાં ફરજી પાસપોર્ટ બનાવીને એનો યુઝ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે હકીકત એવી છે કે આ જે ભાવેશ બોરડ છે એ મૂળ અમરેલીનો વતની છે અને સુરત ખાતે રહેતો હતો। કોરોના પહેલા 2019ની અંદર તેણે પોતાના ભારતીય પાસપોર્ટ ઉપર અહીંથી પોર્ટુગલ ટુરિસ્ટ વિઝા ઉપર ગયેલ હતો। ત્યારબાદ ટુરિસ્ટ વિઝા પૂરા થયા પછી તે લિસ્બન ખાતે રોકાઈ ગયો અને ભારત પરત આવેલ ન હતો। જે પોર્ટુગલમાં રોકાયો તે સમયગાળા દરમિયાન તેણે ખોટા પુરાવા ઊભા કરી અને પોર્ટુગલનો ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોર્ટુગલનો ત્યાંનું આઈડેન્ટિટી કાર્ડ અને પાસપોર્ટ કલ્પેશ બામણિયા કમલેશ કુમાર રતિલાલના નામે બનાવેલ હતો અને એ જે ડુપ્લિકેટ ખોટો પાસપોર્ટ છે, ફેક પાસપોર્ટ, એનો ઉપયોગ કરીને મુસાફરી કરતો હતો। જે ઈસમ આ પાસપોર્ટ ઉપર જ્યારે થાઈલેન્ડના બેંકોકમાં મુસાફરી કરી ત્યારે ત્યાં ડિટેક્ટ થતા કે ત્યાં ખોટો પાસપોર્ટ છે, એને પરત રિપોર્ટ કરવામાં આવેલ હતો। જે અંગે ઇમિગ્રેશન ઓફિસ દ્વારા સુરતમાં ડુમસ પોલીસ સ્ટેશન ખાતે તેને રજૂ કરી વિગતો આપવામાં આવતા અત્રે ગુનો દાખલ કરવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલ છે કે સદર વ્યક્તિએ આ નકલી પાસપોર્ટ ઉપર બોમ્બે અને સુરત એરપોર્ટ ખાતેથી મુસાફરી કરેલ છે। આ વ્યક્તિ 2019માં ગયો ત્યાર પછી એણે 2021માં પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને 5 વર્ષ પછી ત્યાંનો જે ફરજી પાસપોર્ટ છે એ એક્સપાયર થઈ જતા ફરી 2025માં રિન્યૂ કરાવેલ હતો અને એના આધારે તેણે ફરજી પાસપોર્ટના આધારે ભારતના ઈ વિઝા પણ ટુરિસ્ટ વિઝા છે એ પણ મેળવેલ હતા અને ભારતમાં જોઈએ તો 2 વખત તેણે આ નકલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો છે। કયા દેશોના બનાવ્યા છે? હાલ ફક્ત તે ભારતનો પાસપોર્ટ ધરાવે છે, તે ઉપરાંત ફક્ત પોર્ટુગલનો પાસપોર્ટ જે છે એ નકલી બનાવેલ છે।